દિવસે ભારત રત્ન સ્વદેશી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે, જેને આપણે સૌએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ ભારતના સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આભૂષણ સમા કાંકરિયા તળાવ ખાતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની અસ્મિતા અને કાંકરિયા તળાવનું વાતાવરણ જીવંત રાખવા તળાવની 25 અને 2008થી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક લોકકલા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો નગરજનો આનંદ માણે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે પણ તારીખ 25 થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, અને જેમાં વસુદેવ કુટુંબકમ, એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય તથા વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પરના સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો સહિતના વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ શહેરના નગરજનોના આનંદ તથા ખુશીઓમાં અનેરો રંગ ભરશે તેવી આશા રાખું છું. સદર કાર્યક્રમની વધુ માહિતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી CR ખંડસાજી આપશે. આ વખતનો કાર્નિવલ જે છે એ વસુદેવ કુટુંબકમની થીમ ઉપર હશે. એમાં એક ધરતી એક પરિવાર એક ફ્યુચર થીમ હશે. એમાં ખાસ કરીને જે પહેલા દિવસે છે ત્રણ સ્ટેજ હશે. ટોટલ 7 દિવસ દરમિયાન 3 સ્ટેજમાં એક પુષ્પકુંજ પાસે હશે, એક કીર્તિ ગાર્ડન પાસે હશે અને એક વિદ્યાલય પાસે હશે. 3 સ્ટેજ ઉપર અલગ અલગ કાર્યક્રમો થશે, જેમાં હમણાં જે યુનેસ્કોએ આપણને સન્માનિત કર્યા હેરિટેજ ગરબા, રાજસ્થાનના ઘુમર, પંજાબના ભાંગડા, અલગ અલગ પરફોર્મન્સ પણ થશે. અને વિશિષ્ટ પહેલા દિવસે વસુદેવ કુટુંબકમ એક ધરતી એટલે અલગ અલગ દેશના પણ અમુક સોંગ રજૂ થશે. એ ઉપરાંત કાર્નિવલમાં ખાસ કરીને જે નામાંકિત કલાકારો છે એ કલાકારોમાં કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, અરુણદેવ, દિવ્યા ચૌધરી, વિરામજી શાહ, બંકિમ પાઠક, પછી જીતુભાઈ, હાસ્ય કલાકારોમાં જીતુભાઈ દ્વારકાવાળા, સાબુદ્દીનભાઈ, સુખદેવ ધામેલિયા, રવિન્દ્ર જાની જેવા કલાકારો પણ એમાં હશે. કાર્નિવલમાં ખાસ કરીને દિવસ દરમિયાનની જે એક્ટિવિટી છે અને કાર્યક્રમોની સાથે સાથે દિવસ દરમિયાનની કિડ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, મિની ગોલ્ફ, ડોક્ટરનલ ઝૂ વગેરે આકર્ષક કેન્દ્રો છે, એની પણ શહેરીજનો મજા માણી શકશે. એ ઉપરાંત કાંકરિયા કાર્નિવલના સમાપન વખતે વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ ઉપર એનું હશે. અને જે લેઝર શો છે એ લેઝર શો ખાસ કરીને આપણો વિકસિત ભારત થીમ ઉપર હશે. જે લેઝર શો થશે રોજની વિકસિત ભારત સંકલ્પ ઉપરનો છે. એ ઉપરાંત લોક ડાયરો, બાળકોના કાર્યક્રમો હશે, ઇન્સ્ટ્રુમેન્ટ પરફોર્મન્સ છે, લાઈવ માઉથ ઓર્ગન પણ કાર્યક્રમો હશે. પછી બાળકો માટેના મનોરંજનના કાર્યક્રમમાં મંકી બ્રિજ, ટાયર ટનલ, ટાયર ચીમની, ટાયર જમ્પિંગ, ટનલ વોકિંગ, હેંગિંગ બ્રિજના જેવા બાળકોના પણ પ્રોગ્રામો હશે. એ ઉપરાંત કાર્નિવલની થીમ મેં કીધી કે વિકસિત ભારત સંકલ્પ થીમ ઉપર લેઝર શો હશે. ખાસ કરીને નગરજનો માટે દરરોજ સવારે મોર્નિંગમાં યોગા, એરોબિક, ઝુંબા પણ સમાવેશ કરેલો છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ ડોગ અને ડોગ શોનું પણ આયોજન કરેલ છે. ખાસ કરીને આ વખતનું વિશિષ્ટ આકર્ષણ છે એ વિવિધ થીમ આધારિત રંગબેરંગી લાઇટિંગ અને મલ્ટી કલર લેઝર શો ઉપર ખાસ એમ્બિયન્સ ઉભો કરવાનો હશે. એટલે આ વખતનું ખાસ જે આકર્ષણ છે એનું એમ્બિયન્સ અમે ચેન્જ કરી રહ્યા છીએ. એટલે લાઇટિંગ અને શોનું જે એમ્બિયન્સ છે એ સંપૂર્ણ આ વખતે જુદા પ્રકારનું છે. અને ખાસ કરીને જે દરેક સ્ટેજની આગળ જે પ્રવેશદ્વાર છે એ પ્રવેશદ્વારની અંદર આ વખતની આપણી માનનીય વડાપ્રધાન અને દેશની ખાસ કરીને જે ચંદ્રયાન આપણે ચંદ્ર ઉપર જે મોકલ્યો એ થીમ ઉપર ગેટ પણ રહેશે.
અને મારું શહેર મારું ગૌરવ થીમ ઉપર પણ ગેટ નું પણ આયોજન કરેલું છે, એ પ્રમાણના ગેટ પણ બનશે. અને પહેલા દિવસે સીએમ સાહેબ પધારશે અને 155 કરોડથી વધુ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ એ કરશે. એટલે શહેરીજનોને 155 કરોડના વિકાસના કામો કરશે.